અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। પાક છે તે જાત કે જે રાતોરાત પોતાના બંદાને મસ્જિદુલ હરામથી મસ્જિદે અક્સા લઈ ગયો, જેની આસપાસને અમોએ બરકતવાળી બનાવી કે જેથી અમે તેને અમારી અમુક નિશાનીઓ દેખાડી દઈએ। બેશક તે સાંભળનાર દેખનારો છે। અને મૂસાને અમોએ કિતાબ આપી અને તેને બની ઇસ્રાએલ માટે હિદાયત બનાવી કે મારા સિવાય કોઈ ઉપર આધાર રાખો નહીં। એ તેમની ઔલાદ કે જેમને અમોએ નૂહની સાથે સવાર કરાવ્યા હતા, બેશક તે શુક્રગુજાર બંદો હતો। અને અમોએ એ જ કિતાબમાં બની ઇસ્રાએલને ખબર આપી હતી, તમે જમીન પર 2 વખત ફસાદ કરશો અને ખરે જ મોટી સરકશી કરશો। પછી જ્યારે 2 વાયદાઓમાંના પહેલાનો સમય આવશે, ત્યારે અમો તમારી ખિલાફ અમારા તાકતવર બંદાઓ મુકર્રર કરશું, એટલે સુધી કે તેઓ ગુનેગારોના ઘરોમાં શોધખોળ કરશે, અને આ ચોક્કસ પૂરો થનાર વાયદો છે। પછી અમો તમને તેમના ઉપર પરિવાર ગાલિબ કરશું અને માલ ઔલાદ વડે તમારી મદદ કરશું અને તમારી સંખ્યામાં વધારો કરશું। અગર તમે કોઈ નેકી કરશો તો તમારા પોતાને માટે જ નેકી કરશો, અને જો તમે બધી કરશો તો તે તમારી માટે નુકસાનકારક છે। પછી જ્યારે બીજા વાયદાનો સમય આવશે, ત્યારે દુશ્મન આવશે જેથી તમારી હાલતને બગાડે, અને તેઓ મસ્જિદમાં એવી રીતે દાખલ થશે કે જેવી રીતે તેઓ પહેલી વખત તેમાં દાખલ થયા હતા, અને પછી તેઓ જે વસ્તુઓ ઉપર કાબુ હાસિલ કરશે તેને સંપૂર્ણપણે નાશ કરી નાખશે। ઉમ્મીદ છે કે તમારો રબ તમારા ઉપર દયા કરે, અને અગર તમે પાછા નાફરમાની તરફ ફરી જશો તો અમે પણ સજા કરવા તરફ પાછા ફરી જશું। અને નાસ્તિકો માટે અમોએ જહન્નમને સખત કૈદ ખાનું બનાવ્યું। બેશક આ કુરાન તે રસ્તાની હિદાયત કરે છે કે જે સૌથી મજબૂત છે, અને મોમિનોને કે જેઓ નેકી કરે છે તેમને ખુશખબર સંભળાવે છે કે તેમના માટે મોટો બદલો છે। અને જેઓ આખિરત ઉપર ઈમાન નથી લાવતા તેમના માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે। અને ઇન્સાન બુરાઈ માટે એવી રીતે દુઆ કરે છે જેવી રીતે ભલાઈ માટે દુઆ કરે છે, અને ઇન્સાન હંમેશાથી ઉતાવળો છે। અને અમોએ રાત તથા દિવસને 2 નિશાનીઓ બનાવી, પછી અમોએ રાતની નિશાનીને મિટાવીને દિવસની નિશાનીને રોશન કરી દીધી કે જેથી તમે તમારા પરવરદિગારના ફઝલને તલબ કરો અને વર્ષોની ગણતરી તથા હિસાબ જાણો। અને દરેક વસ્તુને અમોએ વિસ્તારથી બયાન કરી દીધી, અને દરેક ઇન્સાનના નામે આ માલને અમોએ તેના ગળામાં ટાંગી દીધો, અને કયામતના દિવસે તેના માટે તે કિતાબ કાઢીશું કે જેને તે તદ્દન ખુલ્લી જોશે। તારી કિતાબને વાંચ, આજના દિવસે પોતાનો હિસાબ લેવા માટે તું જ બસ છો। જેણે હિદાયત મેળવી તેણે પોતાને માટે હિદાયત મેળવી, અને જે ગુમરાહ થયો તે પોતાના નુકસાનમાં ગુમરાહ થયો। અને કોઈ પણ બોજો ઉંચકનાર બીજા કોઈના ગુનાહનો બોજો ઉંચકશે નહીં, અને અમે કોઈને પણ અઝાબ આપતા નથી ત્યાં સુધી કે કોઈ રસૂલને મોકલીએ। અને જ્યારે અમે કોઈ વસ્તીને હલાક કરવાનો ઈરાદો કરીએ ત્યારે તે વસ્તીના મુતરફીન એટલે કે દોલતના નશામાં ભાન ભૂલેલાને અમારો હુકમ પહોંચાડીએ છીએ, પછી તેઓ તે બાબતે નાફરમાની કરે છે। પરિણામે તે વસ્તી ઉપર અઝાબનો વાયદો હક એટલે કે યોગ્ય પુરવાર થાય છે, જેથી અમે તેનો મુકમ્મલ રીતે નાશ કરી નાખીએ છીએ। અને નૂહની પછી અમોએ ઘણી ઉમ્મતોનો કુફ્ર અને ગુનાહને કારણે નાશ કરી નાખ્યો, અને તારો પરવરદિગાર તેના બંદાઓના ગુનાહોને જાણવા અને જોવા માટે પૂરતો છે। જે કોઈ ફક્ત જલ્દી પસાર થનાર દુનિયાને તલબ કરશે તો તેમાંથી તેના માટે અમે જે ચાહીએ છીએ તે આપશું, પછી તેના માટે જહન્નમ નક્કી કરશું, તે તેમાં હાંકી કઢાયેલ અને
જિલ્લતની હાલતમાં પડશે. અને જે કોઈ આખિરત તલબ કરશે અને તે હાંસિલ કરવા માટે ઈમાનની હાલતમાં એવી કોશિશ કરશે કે જેવી કોશિશ કરવાનો હક છે, તો તે લોકોની કોશિશને કબૂલ કરવામાં આવશે. અમે તારા પરવરદિગારની અતાથી બંને ગિરોહની મદદ કરીએ છીએ અને તારા પરવરદિગારની અતા કોઈને માટે પણ રોકવામાં આવતી નથી. જુઓ, અમોએ કેવી રીતે અમુકને બીજા અમુક ઉપર દુનિયામાં ફઝીલત આપી, અને ખરે જ દરજ્જા અને ફઝીલતના સંબંધમાં આખિરત વધારે બહેતર છે. અલ્લાહની સાથે કોઈ બીજા માબૂદને શરીક બનાવ નહીં કે મલામત સાથે મદદ વગરનો બેસી રહીશ. અને તારા પરવરદિગારે ફેસલો કર્યો કે તમે તેના સિવાય બીજા કોઈની ઇબાદત ન કરો અને વાલિदैन સાથે નેકી કરો. અગર તેઓ બંનેમાંથી એક અથવા બંને વૃદ્ધાવસ્થાએ પહોંચી જાય તો તેમની સામે ઉફ પણ ન કર, તેમજ તેમના ઉપર વરસી ન પડ, અને તેમની સાથે નેક એટલે કે સારી રીતે વાત કર, અને તેમની પાસે નમ્રતાની પાંખો માયાળુપણે ઝુકાવ અને કહે કે એ મારા પરવરદિગાર, આ બંને ઉપર એવી જ રહેમ ફરમાવ કે જેવી આ બંને જણાએ બચપણના પાલનમાં મારા પર કરી હતી. તમારો પરવરદિગાર તમારા મનમાં જે કંઈ છે તેને સારી રીતે જાણે છે. જો તમે નેક બનશો તો તે તોબા કરનાર માટે માફ કરનાર છે. અને તું નજીકના સગાવાલાઓને તેમનો હક આપી દે, તેમજ જરૂરતમંદને તથા મોહતાજ મુસાફરોને પણ. અને ઇસરાફ અને ઉડાઉ ખર્ચ ન કર, કારણ કે ઉડાઉ ખર્ચ કરનારા શૈતાનના ભાઈઓ છે, અને શૈતાન પોતાના પરવરદિગારની નાશુકરી કરનારો છે. જો તું જરૂરતમંદોથી મોઢું ફેરવે એવી હાલતમાં કે તારા પરવરદિગારની રહેમતનો તને ઇંતજાર હોય, જેની તું ઉમ્મીદ રાખતો હોય, જેથી તેઓની મદદ કરી શકે, તો તેઓ સાથે માયાળુપણે વાત કર. અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન રાખ, તેમજ એકદમ હાથ ફેલાવી ન દે કે જેથી ઠપકાને પાત્ર અને લાચાર બની જા. બેશક તારો પરવરદિગાર જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરી દે છે, અને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે. બેશક તે પોતાના બંધાઓને જાણનારો અને નિહાળનારો છે. અને ગરીબીના ડરથી તમારી ઔલાદને મારી ન નાખો. અમે તેમને રોઝી આપીએ છીએ અને તમને પણ. બેશક તેમને મારી નાખવું મોટો ગુનો છે. અને ઝિનાની નજદીક ન થાઓ, બેશક તે ઘણું જ ખરાબ કામ છે અને બુરો રસ્તો છે. અને અલ્લાહે મોહતરમ બનાવેલ જીવને કત્લ ન કરો સિવાય કે હક હોય. અને જે કોઈ મઝલૂમ કત્લ થાય તો અમે તેના વલીને ઇંતકામ લેવાનો અખ્તિયાર આપ્યો, પણ તે કત્લમાં હદ બહાર જાય નહીં, કારણ કે તેની મદદ કરવામાં આવી છે. અને યતીમના માલ પાસે ભલાઈ સિવાય જાઓ નહીં, જ્યાં સુધી કે તે પરિપક્વ ન થઈ જાય. અને આપેલો વાયદો પૂરો કરો. બેશક દરેક વાયદા સંબંધી સવાલ કરવામાં આવશે. અને જ્યારે માપ કરો ત્યારે માપ પૂરું આપો, તથા સહી ત્રાજવા વડે જોખો. તે સારું છે અને તેનો અંજામ બહેતર છે. અને જે વાતની તને જાણ ન હોય તેનું અનુસરણ ન કર. બેશક કાન તથા આંખ તથા દિલ દરેકને સવાલ કરવામાં આવશે. અને જમીન ઉપર અકડીને ન ચાલ. બેશક તું ન જમીનને ફાડી શકીશ અને ન સર ઉઠાવીને પહાડોની ઊંચાઈએ પહોંચીશ. આ દરેક વાતની બુરાઈ તારા પરવરદિગાર આગળ નાપસંદ છે. જે હિકમતની વાતો તારા પરવરદિગારે તારી તરફ વહી કરી તેમાંથી આ છે. અને તું અલ્લાહની સાથે બીજો માબૂદ બનાવ નહીં. જો એમ કરીશ તો મલામત અને હાંકી કાઢેલ હાલતમાં જહન્નમમાં ફેંકી દેવામાં આવીશ. શું ફરજંદોને તમારા પરવરદિગારે તમારે માટે ચૂંટી કાઢ્યા અને પોતાને માટે ફરિશ્તાઓમાંથી દુખ્તરો પસંદ કરી? ખરેખર તમે મોટા બોલ બોલો છો. અને ખરેખર અમોએ આ કુરઆનમાં જુદી જુદી રીતે બયાન કર્યું કે જેથી તેઓ ઇબરત મેળવે, પરંતુ તેઓને નફરત સિવાય કાંઈ વધતું નથી. તું કહે, અગર તેની સાથે બીજા પણ માબૂદો હોત જેમ તેઓ કહે છે,
તો આવી હાલતમાં તેઓ અર્શના માલિક સુધી પહોંચી જવાનો રસ્તો શોધવાની કોશિશ કરત. જે કંઈ તેઓ કહે છે તેનાથી તેની જાત પાક અને ઘણી બુલંદ છે. સાતે આસમાનો અને જમીન તથા જે બધા તેમાં છે તેઓ તેની તસબીહ કરે છે, અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણ અને તસબીહ કરતી ન હોય, પરંતુ તમો તેઓની તસબીહને સમજતા નથી. બેશક તે ખૂબ જ સહનશીલ ક્ષમાવાન છે. અને જ્યારે તો કુરાન પડે છે ત્યારે અમે તારી વચ્ચે અને તે લોકોની વચ્ચે કે જેઓ આખિરત ઉપર ઈમાન નથી રાખતા ન દેખાય તેવો પડદો રાખી દઈએ છીએ. અને તેમના દિલો ઉપર અમોએ પડદા નાખી દીધા, અને તેમના કાનો અમોએ ભારે કરી નાખ્યા, જેથી તેઓ તેને સમજી ન શકે. અને જ્યારે તો કુરાનમાં તારા પરવરદિગારની તૌહીદનો જિક્ર કરે છે ત્યારે તેઓ નફરત સાથે પીઠ ફેરવી લે છે. અમે તે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તને કાન ધરીને સાંભળે છે ત્યારે તેઓ શું સાંભળે છે, તેમજ જ્યારે તેઓ ખાનગીમાં વાતો કરે છે ત્યારે ઝાલિમો કહે છે, તમે જાદુ થયેલ ઇન્સાન સિવાય બીજા કોઈને અનુસરતા નથી. જુઓ, તેઓએ તારે માટે કેવી કેવી મિસાલો બયાન કરી, જેના પરિણામે તેઓ ગુમરાહ થયા અને હકનો રસ્તો મેળવી શકતા નથી. અને તેઓએ કહ્યું કે જ્યારે અમે હાડકા અને માટી થઈ જઈશું ત્યારે શું ખરે જ અમને ફરી જીવંત કરીને ઉઠાડવામાં આવશે? તું કહે કે તમે પથ્થર બની જાઓ અથવા લોખંડ અથવા કોઈ બીજી મખલૂક કે જે તમારા વિચાર પ્રમાણે વધારે સખ્ત હોય. પછી તેઓ જલ્દી એમ કહેશે કે અમને પાછા કોણ ફેરવશે? તું કહે કે એ જ કે જેણે તમને પહેલી વાર પેદા કર્યા. પછી તેઓ નવાઈ સાથે માથું તમારી તરફ ઝુકાવશે અને કહેશે, એ ક્યારે થશે? તું કહે કે કદાચને તે નજીક હોય. જે દિવસે તે તમને બોલાવશે પછી તમે તેના વખાણ કરતા કરતા જવાબ આપશો, અને તમે એમ સમજશો કે ફક્ત થોડા સમય માટે જ તમે તે બરઝખમાં રહ્યા. અને મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કરે કે જે સારી હોય, કારણ કે શૈતાન તેમની વચ્ચે અણબનાવ પેદા કરે છે. બેશક શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે. તમારો પરવરદિગાર તમારાથી વધારે જાણકાર છે. અગર તે ચાહશે તો તમારા પર રહેમ કરશે, અથવા જો ચાહશે તો તમને અઝાબ આપશે. અને અમોએ તને તેમનો નિગેબાન બનાવીને મોકલ્યો નથી. અને આકાશો તથા જમીનમાં જે કોઈ છે તેનાથી તારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે. અને ખરેખર અમોએ અમુક નબીઓને અમુક ઉપર ફઝીલત આપી, અને અમોએ દાઉદને ઝબૂર અતા કરી. તું કહે કે અલ્લાહ સિવાય જેના માબૂદ હોવાનું ગુમાન કરો છો તેમને પોકારો. તેઓ તમારી મુસીબત ટાળવાની કે તેમાં ફેરફાર કરવાની કુદરત નથી રાખતા. તેઓ જે માબૂદોને પોકારે છે તેઓ પોતે તેમના પરવરદિગાર સુધી પહોંચવા માટે વસીલો શોધે છે. એવો વસીલો કે જે વધુ નજદીક હોય, અને તે અલ્લાહની રહેમતની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરે છે, કારણ કે તારા પરવરદિગારનો અઝાબ ચેતવા જેવો છે. અને એક પણ વસ્તી એવી નથી સિવાય કે જેને અમે કયામતના દિવસ પહેલા હલાક કરીશું, અથવા જો તે નાફરમાન હોય તો તેને સખત અઝાબ આપીશું. આ ઇલાહી કિતાબમાં લખી દેવામાં આવ્યું છે. અને અમને નિશાનીઓ મોકલવામાં કંઈ અડચણ નથી, સિવાય કે અગાઉના લોકોએ માંગણી મુજબની નિશાની આપવા છતાં તેને ઝૂઠલાવી. જેમ કે અમોએ સમૂદને ખુલ્લી નિશાની રૂપે ઊંટણી આપી, પણ તેઓએ તેની ઉપર જુલ્મ કર્યો. અને અમે નિશાનીઓ મોકલતા નથી સિવાય કે ડરાવવા માટે. અને જ્યારે અમોએ તને કહ્યું હતું કે બેશક તારા પરવરદિગારે લોકોને ઘેરેલ છે, અમારું તમને સ્વપ્ન દેખાડવું અને કુરાનમાં આવેલ લાનતી વૃક્ષ લોકોની આઝમાઈશ માટે હતું. અમે તેઓને ચેતવીએ છીએ, પરંતુ તેઓમાં સખત સરકશી સિવાય કંઈ પણ વધારો થતો નથી. અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું તમે આદમને સજદો કરો, ત્યારે ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો. તેણે કહ્યું, શું હું તેને સજદો કરું કે જેને તે માટીમાંથી પેદા કર્યો છે? તેણે કહ્યું, શું આને તે મારા ઉપર ફઝીલત આપી છે? અગર તું મને કયામત સુધીની મોહલત આપ
તો ખરેખર હું તેની ઔલાદમાંથી થોડાક સિવાય બધાને જડ મૂળથી ઉખેડી નાખીશ. તેણે કહ્યું, જા, દૂર થા. પછી તેઓમાંથી જે કોઈ તારી તાબેદારી કરશે, ખરેખર તમો સર્વેનો સંપૂર્ણ બદલો જહન્નમ હશે. અને તેઓમાંથી જેમને તું બહેકાવી શકતો હોય તેમને તારા અવાજ વડે બહેકાવી લે, અને તારા સવારો કે પ્યાદાઓને તેઓ ઉપર મોકલ, અને તેમના માલ તથા ઔલાદમાં શરીક થઈ જા, અને તેમનાથી વાયદા કર. જો કે શૈતાન તેમનાથી ધોકા સિવાય કંઈ વાયદો કરશે નહીં. બેશક જેઓ મારા બંદા છે તેમના પર તારો કંઈ કાબુ નથી, અને તારો પરવર્તિગાર મુહાફિઝ તરીકે કાફી છે. તમારો પરવર્તિગાર એ જ છે કે જે તમારે માટે દરિયામાં કશ્તી ચલાવે છે કે જેથી તમે તેના ફઝલને તલાશ કરો. બેશક તે તમારા માટે મહેરબાન છે. અને જ્યારે તમારા પર દરિયામાં કોઈ આફત આવી પડે છે ત્યારે તેના સિવાય જે બીજાઓને તમે પોકારતા હતા તે સર્વે ગુમ થઈ જાય છે. પછી જ્યારે તે તમને બચાવીને જમીન સુધી પહોંચાડી દે છે ત્યારે તમે મોઢું ફેરવી લો છો. અને ઇન્સાન ઘણો જ નાશુકરો છે. શું તમે તે વાતથી સલામત થઈ ગયા કે જમીનમાં તમને ધસાવી દે, અથવા તમારા પર પથ્થરોનો વરસાદ મોકલે, પછી તમે કોઈને પણ તમારું બચાવનાર નહીં પામો? અથવા તમે તે વાતથી સલામત છો કે બીજી વખત તમને દરિયામાં લઈ જાય, પછી તે તમારા પર ખતરનાક તોફાન મોકલે, અને જે નેમતોની તમે નાશુકરી કરી તે બદલ તમને ડૂબાડી દે? ત્યારે તમે તેના સંબંધમાં અમારી વિરુદ્ધ કોઈને મદદગાર પામશો નહીં. અને બેશક અમોએ આદમની ઔલાદને ઇજ્જત આપી, અને જમીન તથા દરિયામાં તેમને સવાર કર્યા, અને પાક વસ્તુઓમાંથી તેમને રોઝી આપી, અને અમારી ઘણી બધી મખલૂક ઉપર તેમને ફઝીલત આપી. જે દિવસે અમે દરેક ઉમ્મતને તેના ઇમામ સાથે બોલાવીશું, પછી જે શખ્સને તેનું નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે તેઓ પોતાના આમાલ નામાને વાંચશે, અને ખજૂરીના વાળ બરાબર પણ તેમની સાથે જુલ્મ કરવામાં આવશે નહીં. અને જે કોઈ આ દુનિયામાં હક જોવાથી આંધળો રહ્યો તે આખિરતમાં પણ આંધળો રહેશે, અને હકના રસ્તાથી ભટકી ગયેલ રહેશે. અને બેશક નજદીક હતું કે જે કંઈ અમોએ તારી ઉપર વહી કરી હતી તે બાબતે તને ધોકો આપે, જેથી તું તે વહી સિવાયની બીજી નિસ્બત અમારી તરફ આપ, અને ત્યારે તને દોસ્ત બનાવી લે. અને જો અમોએ તને સાબિત કદમ રાખ્યો ન હોત તો તું થોડે અંશે તેમના તરફ ઢળી જાત. અગર એમ થયું હોત તો ખરેખર અમે તને દુનિયાની જિંદગીમાં મુશરીકો કરતા બમણી સજા ચખાડતે, અને મોત પછી પણ બમણી સજા ચખાડતે. પછી તું અમારી સામે કોઈને પણ મદદગાર પામત નહીં. નજદીક હતું કે તને આ જમીન એટલે કે મક્કામાં ટગમગાવી મૂકે, જેથી તને કાઢી મૂકે. જો કે તેઓ તારા પછી થોડાક સમય સિવાય ટકશે નહીં. તમારી અગાઉ જે અમોએ રસૂલોને મોકલ્યા હતા તેમના માટે અમારી આ જ સુન્નત હતી, અને અમારી સુન્નતમાં તું કોઈ ફેરફાર નહીં જોવે. સૂરજના ઢળવાથી એટલે કે મધ્યાહનથી લઈને રાતના અંધકાર સુધી નમાઝ કાયમ કરો, અને સવારના પણ. બેશક સવારના તિલાવતે કુરાનની ગવાહી આપવામાં આવે છે, અને રાતના એક ભાગમાં ઇબાદત માટે જાગ. આ ઇબાદત તારે માટે નાફિલા છે. ઉમ્મીદ છે કે તારો પરવર્તિગાર તને મકામે મહેમૂદ એટલે કે ઇજ્જત વાળા દરજ્જે પહોંચાડે, અને કહે, એ મારા પરવર્તિગાર, મને દરેક કામમાં સચ્ચાઈની સાથે દાખલ કર, અને સચ્ચાઈની સાથે બહાર કાઢ, અને મને તારી પાસેથી મદદ કરનારી તાકાત આપ. અને કહે, હક આવી ચૂક્યું અને બાતિલ નાબૂદ થયું. બેશક બાતિલ નાબૂદ થનાર જ છે. અને કુરાનમાંથી જે મોમિનો માટે શફા અને રહેમત છે તેને નાઝિલ કરીએ છીએ, અને ઝાલિમો માટે નુકસાન સિવાય કંઈ વધારો થતો નથી. અને જ્યારે અમે ઇન્સાનને કોઈ નેમત અતા કરીએ છીએ ત્યારે તે હકથી મોઢું ફેરવીને ઘમંડની હાલતમાં દૂર થઈ જાય છે, અને જ્યારે તેને કોઈ બદી પહોંચે છે ત્યારે નિરાશ થઈ જાય છે. તું કહે,
દરેક શખ્સ પોતાની રીતે અમલ કરે છે અને તમારો પરવર્તિગાર સારી રીતે જાણે છે કે વધારે હિદાયત આપનાર રસ્તા ઉપર કોણ છે. અને લોકો તને રૂહ સંબંધી સવાલ કરે છે. તું કહે કે રૂહ મારા પરવર્તિગારના હુકમોમાંથી છે અને તમને થોડા ઇલ્મ સિવાય કંઈ આપવામાં નથી આવ્યું. અને જો અમે ચાહીએ તો જે અમોએ તારી તરફ વહી કરી છે તેને પરત લઈ લઈએ, પછી અમારી ખિલાફ કોઈ મુહાફિઝ નહીં મળે સિવાય કે તારા પરવર્તિગારની રહેમત. ખરેખર તેનો ફઝલ તારી ઉપર મોટો છે. તું કહે કે અગર ઇન્સાનો અને જિન્નાતો એ વાત માટે ભેગા થઈ જાય કે આ કુરઆનના જેવું બીજું બનાવી લાવે તો પણ તેના જેવું લાવી શકશે નહીં, પછી ભલે ને તેઓ એકબીજાના મદદગાર બની જાય. અને ખરે જ અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતના દાખલા બયાન કર્યા, પરંતુ વધુ પડતા લોકો નાસ્તિકપણા સિવાય દરેક ચીજનો અસ્વીકાર કરે છે. અને તેઓએ કહ્યું કે અમે તારી ઉપર હરગીઝ ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી કે તું અમારે માટે જમીનમાંથી એક ઝરણું વહેતું કરે, અથવા તારી પાસે ખજૂરો અને દ્રાક્ષોની વાડી હોય જેની વચ્ચે તું નદીઓ વહેવડાવી દે, અથવા જેવી રીતે તું ગુમાન કરે છે તેવી રીતે આસમાનને ટુકડે ટુકડા કરી અમારા ઉપર તોડી પાડ, અથવા અલ્લાહને તથા તેના ફરિશ્તાઓને અમારી રૂબરૂ લાવી ઊભા કરી દે, અથવા તારે માટે એક સોનાનો મહેલ હોય, અથવા તું આસમાનમાં ચડી જાય અને અમે તારા ચડી જવા છતાંય ઈમાન નહીં લાવી જ્યાં સુધી કે અમારા પર એક એવું લખાણ નાઝિલ કરે કે જેને અમે વાંચીએ. તું કહે કે મારો પરવર્તિગાર પાક છે. શું હું એક પેગામ પહોંચાડનાર ઇન્સાન સિવાય કંઈ છું? લોકો પાસે હિદાયત આવી ગયા બાદ ઈમાન લાવવાથી રોકાયા નહીં, સિવાય કે તેમણે આ કહ્યું, શું અલ્લાહે એક ઇન્સાનને રસૂલ તરીકે મોકલ્યો છે? તું કહે કે અગર આ જમીન પર ફરિશ્તાઓ આરામથી ચાલતા હોત તો જરૂર અમે આસમાન પરથી એક ફરિશ્તાને રસૂલ તરીકે મોકલતે. તું કહે મારી અને તમારી વચ્ચે અલ્લાહનું ગવાહ હોવું બસ છે, કારણ કે તે પોતાના બંદાઓની હાલતને જાણનાર તથા જોનાર છે. અને જેની અલ્લાહ હિદાયત કરે છે તે હિદાયત પામેલ છે, અને જેને તે ગુમરાહ કરી દેશે પછી તેમના માટે તેના સિવાય તું બીજા કોઈને તેઓના સરપરસ્ત પામીશ નહીં. અને કયામતના દિવસે અમે તેમને ઊંધા મોઢે મહેશૂર કરીશું, એવી હાલતમાં કે તેઓ આંધળા, મૂંગા અને બહેરા હશે. તેમનું ઠેકાણું જહન્નમ છે. જ્યારે તે જહન્નમની આગ ખામોશ થશે ત્યારે અમે તેની જ્વાળાઓ વધારી દઈશું. તેઓની આ સજા છે અમારી આયતોને જુઠલાવવાને કારણે. અને કહ્યું કે શું જ્યારે અમે હાડકાં અને સડેલી માટી બની જઈશું ત્યારે અમને ફરીથી જીવંત કરીને ઉઠાડવામાં આવશે? શું તેઓએ નથી જોયું કે બેશક અલ્લાહ કે જેણે આકાશો તથા જમીનને પેદા કર્યા તેમના જેવા જ બીજા જમીન આસમાન પણ પેદા કરવાની કુદરત ધરાવે છે, અને તેણે તેમના માટે એક મુદ્દત નક્કી કરી દીધી જેમાં કોઈ પ્રકારની શંકા નથી. છતાંય આ ઝાલિમો નાસ્તિકપણા સિવાય દરેક ચીજનો ઇનકાર કરે છે. તું કહે અગર તમે મારા પરવર્તિગારની રહેમતના ખજાનાઓનો ઇખ્તિયાર રાખતા હોત તો તે હાલતમાં પણ ખર્ચાઈ જવાના ડરથી તમે ખર્ચ કરવાથી પરહેજ કરતે. અને ઇન્સાન છે જ કંજૂસ. અને ખરેખર અમોએ મૂસાને 9 ખુલ્લી નિશાનીઓ આપી હતી, માટે બની ઇસ્રાએલને પૂછી જો કે જ્યારે તે તેમની પાસે આવ્યો ત્યારે ફિરૌને તેને કહ્યું કે એ મૂસા, ખરેખર હું એમ ગુમાન કરું છું કે તારા પર જાદુ કરવામાં આવેલ છે. મૂસાએ ફરમાવ્યું, તું જાણે છે કે આ હકની સમજણ આપનાર નિશાનીઓ આસમાનો અને જમીનોના પરવર્તિગાર સિવાય બીજા કોઈએ નાઝિલ નથી કરી. અને એ ફિરૌન, હું તને હલાક થઈ ગયેલ જાણું છું. પછી ફિરૌને તેમને જમીનમાંથી ઉખાડી ફેંકવાનો ઈરાદો કર્યો, પરંતુ અમોએ ફિરૌનને તથા તેના બધા સાથીઓને ડૂબાડી દીધા. અને ત્યારબાદ બની ઇસ્રાએલને અમોએ કહ્યું કે તમે આ જમીનમાં રહો, પછી જ્યારે આખિરતના વાયદાનો સમય આવશે ત્યારે અમે તમો સર્વેને ભેગા કરી લાવીશું. અને અમોએ તેને હકની સાથે નાઝિલ કર્યું, અને તે હક સાથે નાઝિલ થયું.
અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે ખુશખબરી આપનાર અને ડરાવનાર. અને કુરાન કે જેને અમોએ અલગ અલગ હિસ્સાઓમાં નાઝિલ કર્યું, જેથી તું લોકો ઉપર થોભી થોભીને પડ. અને અમે કુરાનને ધીરે ધીરે નાઝિલ કર્યું. તું કહે તમે તેના પર ઈમાન લાવો કે ન લાવો, બેશક જેમને આની પહેલા ઇલ્મ આપવામાં આવેલ છે, જ્યારે તેઓ ઉપર પડવામાં આવે છે ત્યારે તેઓ સજદા કરતા જમીનમાં પડી જાય છે અને તેઓ કહે છે અમારો પરવરદિગાર પાક છે. ખરે જ અમારા પરવરદિગારનો વાયદો પૂરો થવાનો જ છે. અને તેઓ સજદામાં પડી જાય છે, રડે છે અને તેમની નમ્રતામાં વધારો કરે છે. તું કહે અલ્લાહ કહીને પોકારો યા રહેમાન કહીને પોકારો, જે નામથી પણ પોકારો નેક નામો તેના જ છે. અને તું તારી નમાઝ ન એકદમ ઊંચા અવાજમાં પડ ન એકદમ ધીમા અવાજમાં પડ, બલકે તે બંને વચ્ચેનો રસ્તો ઇખ્તિયાર કર. અને કહે તમામ વખાણ અલ્લાહને માટે જ છે, જેણે ન કોઈને ફરજંદ બનાવી લીધો છે અને ન સલ્તનતમાં તેનો કોઈ શરીક છે. અને એવું નથી કે કમજોરી દૂર કરવા માટે મદદગારની જરૂરત હોય, અને તેને બહુ જ મહાન જાણો. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેણે પોતાના બંદા ઉપર કિતાબ નાઝિલ કરી અને તેમાં કોઈ વક્રતા રાખી નથી. સીધો રસ્તો દેખાડનારી કિતાબ છે કે જેથી તેના તરફથી આવનાર સખત અઝાબથી ગુનેગારોને ડરાવે, અને મોમિનો કે જેઓ નેકી કરે છે તેમને ખુશખબરી આપે કે તેમના માટે સારો બદલો છે, જેમાં તેઓ હંમેશા રહેશે. અને જેઓએ કહ્યું કે અલ્લાહે ફરજંદ પસંદ કર્યો, તેઓને અલ્લાહના અઝાબથી ડરાવે. ન તેઓને એનું ઇલ્મ છે ન તેઓના બાપ દાદાઓને હતું. તેઓના મોઢેથી મોટી વાત નીકળે છે, તેઓ ફક્ત જુઠ્ઠું બોલે છે. અગર તેઓ આ વાત ઉપર ઈમાન નહીં લાવે તો જાણે તેઓના આ માલના અફસોસમાં તું તારી જાતને હલાક કરી નાખીશ. ખરેખર અમોએ જમીન પર જે કંઈ છે તેને સુશોભિત બનાવ્યું કે જેથી અમે તેઓને અજમાવીએ કે તેમનાથી સારા કાર્ય કરનાર કોણ છે. અને છેવટે અમે તેની ઉપર જે કંઈ છે તેને ઉજ્જળ મેદાન બનાવી દેશું. અથવા શું તું એવું ગુમાન કરે છે કે અસહાબે કહેફ એટલે કે ગુફાવાળા તથા અસહાબે રકીમ એટલે કે શિલાલેખવાળાઓ અમારી નવાઈ પમાડનાર નિશાનીઓમાંથી હતા? જ્યારે નવયુવાનોએ ગુફામાં પનાહ લીધી ત્યારે તેમણે કહ્યું કે એ અમારા પરવરદિગાર, અમને તારી પાસેથી રહેમત અતા કર અને અમારા કાર્યોમાં અમને હિદાયત આપ. તેથી અમોએ ગુફામાં વર્ષો સુધી તેઓના કાન ઉપર ઊંઘનો પડદો પાડી રાખ્યો. પછી અમોએ તેમને જગાડ્યા કે જેથી અમે જાહેરી નિશાની વડે જાણી લઈએ કે તે બે સમૂહમાંથી કયા સમૂહે ઊંઘમાં રહેવાની મુદ્દતનો બહેતર હિસાબ કર્યો. તેમનો કિસ્સો અમે તને હક સાથે બયાન કરીએ છીએ. બેશક તેઓ એવા યુવાન હતા કે જેઓ પોતાના પરવરદિગાર ઉપર ઈમાન લાવ્યા, અને અમોએ તેમની હિદાયતમાં વધારો કરી દીધો. અને અમોએ તેમના દિલોને મજબૂત કરી દીધા. જ્યારે તેઓ ઊભા થયા અને કહ્યું, અમારો પરવરદિગાર આકાશો અને જમીનનો પરવરદિગાર છે, અને અમો તેના સિવાય બીજા કોઈ માબૂદને નહીં પોકારીએ. જો આવું કરીએ તો ખરેખર અમે બાતિલ બોલ્યા. આ અમારી કૌમે તેના સિવાય બીજા માબૂદો બનાવી લીધા. શા માટે તેઓ તેમના માટે કોઈ ખુલ્લી દલીલો રજૂ નથી કરતા? માટે તેના કરતા વધારે જાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જુઠ્ઠી નિસ્બત આપે? અને અમોએ તેઓને કહ્યું કે જ્યારે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરવામાં આવે છે તેનાથી દૂર થાવ, ત્યારે ગુફામાં પનાહ લ્યો, જેથી તમારો પરવરદિગાર તમારે માટે પોતાની રહેમતને ફેલાવે અને તમારા કાર્યમાં આસાની અતા કરે. અને તું સૂર્યને જોતે કે જ્યારે તે ઉગતો ત્યારે તેમની ગુફાથી સીધા હાથ તરફ ઢળતો હતો, અને જ્યારે ડૂબતો હતો ત્યારે તેમના ડાબા હાથ તરફથી કપાતો હતો, જ્યારે કે તેઓ તે ગુફાના વિશાળ ભાગમાં હતા. આ અલ્લાહની નિશાનીઓમાંથી છે. જેને અલ્લાહ હિદાયત કરે છે તે હિદાયત પામેલો છે,
અને જેને તે ગુમરાહ કરે તેના માટે તું કોઈ હિદાયત પામનાર સરપરસ્ત પામીશ નહીં. તને તે જાગતા હોય એમ લાગતે, જો કે તેઓ સૂતા હતા, અને અમે તેમને જમણે અને ડાબે પડખે ફેરવતા હતા, અને તેમનો કૂતરો ઉમરામાં તેના બંને પગ ફેલાવીને બેઠો હતો. અગર તું તેમને જોતે તો જરૂર પલટીને નાસવા લાગતે અને તેમના પ્રભાવથી ડરી જતે. અને એવી જ રીતે અમોએ તેમને ઉઠાડ્યા કે જેથી આપસમાં એકબીજાને સવાલ કરે. તેઓમાંના એક કહેનારાએ કહ્યું કે તમે કેટલું રોકાણા? તેમણે કહ્યું, આપણે 1 દિવસ અથવા કંઈક ઓછો સમય રોકાણા. તેમણે કહ્યું, જેટલો સમય તમે રોકાણા તેને તમારો પરવરદિગાર સારી રીતે જાણે છે. માટે હવે તમે તમારામાંથી એકને તમારા આ સિક્કા આપી શહેર તરફ મોકલો કે તે ત્યાં જઈને જુએ કે કયો ખોરાક વધારે પાકીઝા છે. પછી તે તેમાંથી તમારે માટે ખોરાક લાવે અને સાવચેતી રાખે, જેથી કોઈને પણ તમારી જાણ ન થવા પામે. કારણ કે અગર તેઓને તમારી જાણ થઈ જશે તો તમને સંગસાર કરશે અથવા તમને પોતાના દીનમાં પાછા દાખલ કરી લેશે, અને આવી હાલતમાં તમે હરગિઝ કામયાબી મેળવશો નહીં. અને આવી રીતે અમોએ તેમની હાલતથી તેઓને વાકેફ કરી દીધા કે જેથી તેઓ જાણી લે કે અલ્લાહનો વાયદો ખરેખર સાચો છે અને કયામતની ઘડી આવવામાં કોઈ શક નથી. જે વખતે તેઓ તેમના મામલા સંબંધી આપસમાં બહેસ કરવા લાગ્યા, ત્યારે તેમણે કહ્યું કે તેમના પર એક ઇમારત બનાવો. તેમનો પરવરદિગાર તેમની હાલતથી સારી રીતે વાકેફ છે. જેમનો મશવરો તેઓના મામલામાં ગાલિબ થયો, તેમણે કહ્યું કે જરૂર અમે તેમના ઉપર એક મસ્જિદ બનાવીશું. અનકરીબ કહેશે તેઓ 3 હતા અને ચોથો તેમનો કૂતરો હતો, અને અમુક કહેશે કે તેઓ 5 હતા અને છઠ્ઠો તેમનો કૂતરો હતો. અંધારામાં તીર મારે છે. અને અમુક કહેશે કે તેઓ 7 હતા અને 8મો તેમનો કૂતરો હતો. તું કહે કે મારો પરવરદિગાર તેમની સંખ્યાથી સારી રીતે વાકેફ છે. તેમની સંખ્યાને નથી જાણતા પણ થોડાક લોકો. માટે તમે તેમના સંબંધમાં સ્પષ્ટ દલીલ સિવાય વાદ વિવાદ ન કરો, અને તેમના વિશે કોઈનો પણ મત માંગો નહીં, સિવાય કે અલ્લાહ ચાહે. અને જ્યારે તું ભૂલી જાય ત્યારે તારા પરવરદિગારને યાદ કર અને કહે, ઉમ્મીદવાર છું કે મારો પરવરદિગાર મને આના કરતા હકથી વધુ નજદીક રસ્તાની હિદાયત કરશે. અને તેઓ તેમની ગુફામાં 300 વર્ષ રહ્યા, અને તેમાં 9 વર્ષનો વધારો થયો. એ રસૂલ, તું કહે, અલ્લાહ બહેતર જાણે છે કે તેઓ કેટલો સમય રહ્યા. આકાશો તથા જમીનનો ગૈબ એટલે કે છુપી વાતોની જાણકારી તેની પાસે છે. તે કેવો જોનાર અને કેવો સાંભળનાર છે. તેના સિવાય તેઓ માટે બીજો કોઈ સરપરસ્ત નથી, અને અલ્લાહ પોતાના હુકમમાં કોઈ બીજાને શરીક કરતો નથી. અને તારા પરવરદિગારની કિતાબમાંથી તારા તરફ જે કંઈ વહી કરવામાં આવેલ છે તેની તિલાવત કર. તેના શબ્દોને કોઈ બદલી શકતું નથી, અને તને તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળશે નહીં. અને તે લોકો સાથે સબ્ર કર કે જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પોકારે છે અને અલ્લાહની જ ખુશીના તલબગાર છે. અને દુનિયાની જિંદગીની ઝીનતના તલબગાર બનીને તેઓથી તારી નજર ફેરવી ન લેજે. અને તે શખ્સની ઇતાત ન કર કે જેના દિલને અમે અમારી યાદથી ગાફિલ બનાવી દીધું, અને જેણે પોતાની ખ્વાહિશાતોની તાબેદારી કરી, અને જેનું કામ હદ ઓળંગી જવાનું છે. અને તું કહે, હક તમારા પરવરદિગાર તરફથી છે, માટે જે ચાહે તે ઈમાન લાવે અને જે ચાહે તે ઇનકાર કરે. બેશક અમોએ ઝાલિમ લોકો માટે એક આગ તૈયાર કરેલ છે કે જેના પડદાઓ તેમને ઘેરી લેશે. અને અગર તેઓ પાણીની ફરિયાદ કરશે તો પીગળેલા તાંબા જેવા પીણાથી તેઓની ફરિયાદ દૂર કરવામાં આવશે કે જે તેમના ચહેરાને ભૂંજી નાખશે. કેવું બુરું છે પીણું, અને કેટલી ખરાબ ભેગા થવાની જગ્યા છે. હકીકતમાં જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે નેક આમાલ કર્યા, અમે તે સારા અમલ કરનારનો સવાબ બરબાદ કરતા નથી. તેઓના માટે હંમેશા રહેનારી જન્નતો છે જેની નીચે નદીઓ વહે છે,
જેમાં તેઓને સોનાના કડા પહેરાવવામાં આવશે, ઝીણા અને ઘટ્ટ રેશમના લીલા રંગના લિબાસ પહેરશે અને ઊંચા સિંહાસનો પર ટેકો દઈને તેઓ બેઠા હશે. તે કેટલો ઉત્તમ બદલો અને કેટલી ઉમદા ભેગા થવાની જગ્યા છે. અને તેમના માટે તે બે માણસોનો દાખલો બયાન કર કે અમોએ તે બંનેમાંથી એકને માટે બે દ્રાક્ષના બગીચાઓ જે બંનેને ખજૂરના વૃક્ષો વડે ઘેરી લીધા હતા અને બગીચાઓના વચ્ચેના ભાગમાં અનાજના ખેતર બનાવ્યા. અને એ બંને બગીચાઓ તેમના ફળ આપતા હતા અને કંઈ પણ કમી કરતા ન હતા. અને તે બંનેની વચ્ચે અમોએ એક નદી વહેતી કરી હતી અને તેની ફળોની ઉપજ વધારે હતી. તેથી તેણે પોતાના સાથીદારને વાતચીત કરતા કહ્યું, મારી પાસે તારા કરતા વધારે દોલત છે અને માણસોની તાકાત વધારે છે. અને તે પોતાના બગીચામાં એવી હાલતમાં દાખલ થયો કે તે પોતાની જાત પર જુલ્મ કરનાર હતો. તેણે કહ્યું, હું નથી ધારતો કે આ ક્યારેય નાશ પામશે અને હું નથી ધારતો કે કયામતની ઘડી કાયમ થશે. અને જો હું મારા પરવરદિગાર તરફથી પાછો ફેરવવામાં આવીશ તો બેશક આના કરતા બહેતર જગ્યા મેળવીશ. તેના સાથીએ તેની જોડે વાતચીત કરતા કહ્યું, શું તેનો ઇનકાર કરે છે કે જેણે તને માટીમાંથી પેદા કર્યો, પછી નુતફામાંથી, ત્યારબાદ તેણે તને મુકમ્મલ ઇન્સાન બનાવી દીધો? પરંતુ મારો પરવરદિગાર એ જ અલ્લાહ છે અને હું કોઈને પણ મારા પરવરદિગારનો શરીક બનાવતો નથી. અને તે તારા બગીચામાં દાખલ થતી વખતે એમ કેમ ન કહ્યું, આ નેમતનું મને આપવું અલ્લાહે ચાહ્યું, અલ્લાહ સિવાય કોઈ તાકાત નથી. જો તું એમ જુએ છે કે હું માલ તથા ઔલાદમાં તારા કરતા કમતર છું, ઉમ્મીદ છે કે મારો પરવરદિગાર મને તારા બગીચા કરતા બહેતર બગીચો આપે અને તારા બગીચાની ઉપર આસમાનમાંથી વીજળી રૂપે કોઈ અઝાબ મોકલે, અથવા તેનું પાણી જમીનમાં ઊંડું ચાલ્યું જાય કે હરગીઝ તું તેને પામી ન શકે. અને તેની નિપજના ફળ આફતમાં ઘેરાઈ ગયા અને જે ખર્ચ તેણે કર્યો હતો તેના માટે હાથ છોડતો રહી ગયો, જ્યારે કે તે બાગ પોતાના વેલાના માંડવાઓ ઉપર ઊંધો પડ્યો હતો. તે કહેતો હતો, હાય અફસોસ, કેવું સારું થાત કે મેં મારા પરવરદિગારનો કોઈ શરીક બનાવ્યો ન હોત. અલ્લાહની સામે તેની મદદ કરનાર કોઈ ટોળું ન હતું અને તે પોતે પણ મદદ મેળવી શકે તેમ ન હતો. તે વખતે સાબિત થયું કે સરપરસ્તી અલ્લાહની જ છે. એ જ ફરમાબરદારોને સારો બદલો આપનાર અને સારા અંજામે પહોંચાડનાર છે. અને તેમને દુન્યવી જીવનની મિસાલ આપ કે તે પાણી જેવી છે કે જે અમો આસમાનમાંથી વરસાવીએ છીએ, કે જે જમીનની વનસ્પતિમાં ભળી જાય છે, પછી તે સુકાઈને ટુકડા થઈ જાય છે, જેને પવન વિખેરી નાખે છે. અને અલ્લાહ દરેક વસ્તુ પર કાબુ રાખે છે. માલ અને ઔલાદ દુન્યવી જીવનની ઝીનત છે અને બાકી રહેનાર સારા કાર્યો તારા પરવરદિગાર પાસે સવાબ રૂપે બહેતર છે અને બહેતરીન ઉમ્મીદ આપનાર છે. અને જે દિવસે અમે પહાડોને ચલાવવા માંડીશું અને તું જમીનને સાફ થયેલી જોઈશ અને અમે તેમને મહેસૂર કરીશું કે તેમનામાંથી કોઈને પણ છોડીશું નહીં. અને તેમને તારા પરવરદિગારની હજૂરમાં હારબંધ લાવવામાં આવશે. હવે બેશક તમે અમારી પાસે એવી રીતે આવ્યા કે જેવી રીતે અમોએ તમને પહેલી વખતે પેદા કર્યા હતા. બલકે તમારું એવું ગુમાન હતું કે અમો તમારા માટે વાયદો પૂરો કરવાનો કોઈ વખત નક્કી નહીં કરીએ. અને જ્યારે નામએ અમાલ સામે રાખવામાં આવશે તે સમયે તું ગુનેગારોને નિહાળીશ કે જે કંઈ તેમાં હશે તેનાથી ડરતા હશે અને કહેશે, હાય અમારી આફત, આ કેવી કિતાબ છે કે દરેક નાની અથવા મોટી બાબત મૂકી નથી, સિવાય કે દરેકની ગણતરી કરેલ છે. અને તેઓએ જે કંઈ પણ કાર્યો કર્યા હશે તેને તેઓ હાજર જોશે. અને તારો પરવરદિગાર કોઈના ઉપર જુલ્મ નથી કરતો. અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું, આદમને સજદો કરો, ત્યારે ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો. તે જિન્નાતમાંથી હતો અને તેણે તેના પરવરદિગારના હુકમની નાફરમાની કરી.
શું તમે મારા બદલે તેને અને તેની નસલને સરપરસ્ત પસંદ કરશો? જો કે તેઓ તમારા દુશ્મન છે. ઝાલિમો માટે કેટલો ખરાબ વિકલ્પ છે. મેં આસમાનો તથા જમીનની ખિલકત વખતે શૈતાનોને હાજર રાખ્યા ન હતા અને ન તેમની પોતાની ખિલકતના સમયે પણ, અને હરગીઝ હું ગુમરાહ કરનારાઓને મારા મદદગાર બનાવતો નથી. અને તે દિવસે કે જ્યારે અલ્લાહ ફરમાવશે, તેઓને પોકારો કે જેમને તમે મારા શરીક ધારતા હતા, પછી તેઓ તેમને પોકારશે, પરંતુ તેઓ તેમને જવાબ નહીં આપે, અને તેમની વચ્ચે અમે હલાકતની જુદાઈ મૂકી દઈશું. અને ગુનેગારો આગ નિહાળશે અને યકીન કરશે કે તેઓ તેમાં પડી જશે, અને તેઓ તેનાથી બચવા માટેની કોઈ જગ્યા પામશે નહીં. અને ખરેખર અમોએ આ કુરઆનમાં ઇન્સાન માટે દરેક જાતની મિસાલ બયાન કરેલ છે, અને ઇન્સાન સૌથી વધારે વાદ વિવાદ કરનાર છે. અને જ્યારે લોકો સુધી હિદાયત પહોંચી જાય છે, ત્યારે તેમને ઈમાન લાવતા અને તેમના પરવરદિગાર પાસે ગુનાહની તોબા કરવાથી કંઈ રોકતું નથી, સિવાય રાહ જોતા હોય કે અગાઉના લોકો જેવો અંજામ તેમના માટે આવે અથવા તેમની રૂબરૂ અઝાબ આવી જાય. અને અમે રસૂલોને નથી મોકલતા સિવાય કે ખુશ ખબર આપનાર અને ડરાવનાર બનાવીને. અને નાસ્તિકો બાતિલ થકી હકને નાબૂદ કરી દેવા વાદ વિવાદ કરે છે, અને મારી આયતોને તથા જે વસ્તુઓથી તેમને ચેતવવામાં આવે છે તેને મશ્કરીમાં લે છે. અને તેના કરતા વધારે ઝાલિમ કોણ છે કે જેને તેના પરવરદિગારની આયતો વડે ધ્યાન દોરવામાં આવેલ છે, પછી તે તેનાથી મોઢું ફેરવી લે, અને જે કામો તેના હાથો વડે આગળ મોકલી ચૂક્યા છે તેને ભૂલી જાય. બેશક અમોએ તેમના દિલો પર પડદા નાખી દીધા, જેથી તેઓ સમજી ન શકે, અને તેમના કાન ભારે સૂના કરી દીધા. અને જો તું તેમને હિદાયત તરફ બોલાવીશ તો પણ હરગીઝ તેઓ હિદાયત મેળવશે નહીં. અને તારો પરવરદિગાર માફ કરનાર રહેમ વાળો છે. જો તે તેઓના અમાલની સજા આપવા ચાહતે તો જલ્દી અઝાબ મોકલતે, પરંતુ તેમના માટે એક સમય નક્કી છે જેનાથી બચવાનો કોઈ રસ્તો નહીં હોય. અને આ વસ્તીએ જ્યારે જુલ્મ કર્યો ત્યારે અમોએ તેને હલાક કરી નાખી, અને તેમની હલાકત માટે અમોએ એક સમય નક્કી કરેલ હતો. અને જ્યારે મૂસાએ તેના જવાનને કહ્યું, હું રોકાઈશ નહીં જ્યાં સુધી હું બે દરિયાઓના ભેગા થવાની જગ્યાએ પહોંચી ન જાઉં, ભલે પછી લાંબી મુદ્દત સુધી ચાલતો રહું. પરંતુ જ્યારે તેઓ બે દરિયાઓના ભેગા થવાની જગ્યા પર પહોંચી ગયા, ત્યારે તેઓ તેમની માછલી ભૂલી ગયા, અને પછી તે માછલીએ દરિયામાં પોતાનો રસ્તો કરી લીધો. પછી જ્યારે તે બંને ત્યાંથી પસાર થઈ ગયા, ત્યારે તેણે પોતાના જવાનને કહ્યું કે આપણો ખોરાક લાવ, ખરેખર આપણી આ મુસાફરીમાં આપણને થાક લાગ્યો છે. તેણે કહ્યું, શું તે જોયું જે વખતે આપણે તે પથ્થર પાસે રોકાયા હતા, પછી હું માછલીની વાત કહેતા ભૂલી ગયો, અને તે મને ભૂલાવી ન દીધી, પણ શૈતાને. અને નવાઈ પમાડે એ રીતે દરિયામાં માછલીએ પોતાનો રસ્તો કરી લીધો હતો. તેણે કહ્યું, આજ તો આપણે તલાશ કરતા હતા, જેથી તેઓ બંને પોતાના પગના નિશાન શોધતા પાછા ફર્યા. પછી તે બંને અમારા બંદાઓમાંના એક બંદાને પામ્યા, જેને અમોએ અમારી પાસેથી રહેમત અતા કરેલ હતી, અને જેને અમોએ અમારી પાસેથી ઘણું ઇલ્મ શીખવેલું હતું. મૂસાએ તેને કહ્યું, શું હું તારી પહેરવી કરું, જેથી જે ઇલ્મ તને આપવામાં આવેલ છે તેમાંથી રહેનુમાઈ માટે મને શીખવે? તેણે કહ્યું, હરગીઝ તું મારી સાથે સબ્ર કરી શકીશ નહીં, અને જેના રાજની તને ખબર નથી તેના પર તું કેવી રીતે સબ્ર કરીશ? તેણે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તું મને સબ્ર કરનાર પામીશ, અને હું કોઈ પણ મામલામાં તારી નાફરમાની નહીં કરું. તેણે કહ્યું, અગર તું મારી પેરવી કર તો તું મને કોઈ વસ્તુના બારામાં સવાલ નહીં કરજે જ્યાં સુધી કે હું પોતે તને તેના બારામાં જણાવું નહીં. પછી તેઓ બંને આગળ વધ્યા ત્યાં સુધી કે તેઓ બંને એક હોડીમાં સવાર થયા, અને તેમાં તેણે એક કાણું પાડી દીધું. મૂસાએ કહ્યું, શું તે કાણું એ માટે પાડ્યું જેથી તેના સવારોને ડૂબાડી દે? ખરેખર તે ઘણું જ અણગમતું કામ કર્યું. તેણે ફરમાવ્યું, શું મેં તને કહ્યું નહોતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહીં?
તેણે કહ્યું કે હું ભૂલી ગયો તે કારણે મને પકડમાં ન લે અને મારા મામલામાં સખ્તાઈથી પેશ ન આવ. પછી બંને ચાલ્યા અહીં સુધી કે તેઓ એક નવજવાનને મળ્યા. તેણે તે જવાનને કત્લ કરી નાખ્યો. જેથી મૂસાએ કહ્યું, શું તે એક પાકીઝા નફ્સને બીજા કોઈના ખૂનના ગુનાહ વગર મારી નાખ્યો? ખરેખર તે એક અણગમતું કાર્ય કર્યું.